મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અડધી રાતે કહો, બ્રહ્મ મુહૂર્તમાં કહો, ગાંધીનગરના રામકથા મેદાનમાં ક્ષત્રિય ઠાકોર સેનાનું અભ્યુદય સંમેલન મળ્યું. આ સંમેલનમાં વારે વારે એ વાત કહેવામાં આવી કે વ્યસન મુક્તિ અથવા તો સમાજના ઉત્થાન માટે આ સંમેલનનું આયોજન થાય છે, પરંતુ આ અધોગતિ કહો કે આ ખૂબી કહો, ગુજરાતમાં સામાજિક સંમેલનની કડીઓ રાજનીતિ સાથે જોડાઈ જાય છે. ભલે સ્ટેજ ઉપરથી એ ખુદ અલ્પેશ ઠાકોર કહેતા હોય કે રાજકીય રીતે આને દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ, પણ સ્ટેજ પર નજર કરો તો મોટા ભાગે રાજકીય માંધાતાઓ પણ તમને જોવા મળે. એટલે રાજકીય રીતે એને ન જોવું જોઈએ અલ્પેશભાઈ ભલે કે, પરંતુ એની અસર રાજકીય થઈ જાય ઓટોમેટિકલી, એ વાત પણ હકીકત છે. પરંતુ સમજવાનું આજે એ છે કે અડધી રાતે સંમેલન બોલાવવાની લોજિક શું છે, બીજું અચાનક અલ્પેશ ઠાકોરને આ સંમેલન બોલાવવાનું જરૂર કેમ લાગી, અને સૌથી મોટો સવાલ કે અલ્પેશ ઠાકોરના રાજકીય કરિયર સાથે આ સંમેલન કેવી રીતે જોડાઈ જશે અથવા તો જોડાઈ ગયું છે અથવા તો જોડાશે. વિસ્તારથી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે આ સંમેલનનો ઉદ્દેશ શું હતો. સંમેલનનો ઉદ્દેશ હતો સમાજનું ઉત્થાન, સમાજનો વિકાસ, વ્યસન મુક્તિની વાત, શિક્ષણની વાત, ઘણી બધી સમાજ લગતી વાતો હતી ને એટલા માટે જ અડધી રાતે આ સંમેલન બોલાવ્યું હોવા છતાં હજારોની સંખ્યામાં લગભગ 6-7 હજાર ગામડાઓથી, અલગ અલગ જગ્યાઓથી હજારો લોકોના ટોળા આ સંમેલનમાં હાજરી આપવા માટે આવ્યા. પરંતુ એનો એક અર્થ એવો પણ થાય કે સમાજ એ સારી રીતે જાણે છે કે જો આપણે એકત્ર થઈશું તો એના ફાયદા અથવા કહો કે એની હાજરીનો મતલબ શું છે. અલ્પેશ ઠાકોરે આ સંમેલન બોલાવ્યું ને સંમેલનના સ્ટેજ પર તમે જુઓ તો ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોથી લઈને, કલાકારોથી લઈને આગળની હરોળમાં તમને રાજકીય નેતાઓના ઢગલા જોવા મળ્યા. પછી એ નેતા કોંગ્રેસના હોય, ભાજપના હોય, કોઈ પક્ષીય વાત આમાં નહોતી. પરંતુ અલ્પેશ ઠાકોરનો આ નિર્ણય રાજકીય રીતે એટલો મજબૂત સાબિત થઈ શકે છે કે જેનો ફાયદો આવનારા સમયમાં અલ્પેશને જરૂર મળશે. અડધી રાતે સંમેલન બોલાવવા પાછળનું એક લોજિક એવું પણ આપવામાં આવ્યું કે સમાજને જગાડવા માટેનો એક તર્ક આપવામાં આવ્યો, ને એટલા માટે જ એક એક્સપેરિમેન્ટ કહો કે એક પ્રયાસ હતો કે 3 વાગ્યાના સંમેલનમાં માણસો આવે છે ને કેવો મેસેજ જાય કે હવે સમાજ જાગી ગયો છે. હવે જ્યાં સુધી રાજકીય દ્રષ્ટિકોણની વાત છે તો હું તમને ભૂતકાળના 2-3 દાખલાઓ આપું, એના પરથી કદાચ તમે સમજી જશો કે અલ્પેશ ઠાકોરનું આ શક્તિ પ્રદર્શન કરવા પાછળનું ઉદ્દેશ્ય શું છે. જો જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત આવી ત્યારે એક વાત ખૂબ ચર્ચામાં હતી કે અલ્પેશ ઠાકોર મંત્રી બની રહ્યા છે, પરંતુ મંત્રી બન્યા નહીં, મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહીં. આ એ જ અલ્પેશ ઠાકોર છે જેમણે સમાજ સુધારણાની વાત કરતા 2 વખત ધારાસભ્ય પણ બની ગયા છે, અને હજુ પણ એ કહે છે કે 15 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે વ્યસન મુક્તિનું, સમાજ સુધારણાનું. પરંતુ જ્યારે રાજકીય રીતે જે વ્યક્તિ ધારાસભ્ય બની જાય, સાંસદ બની જાય, ત્યારે એની મહેચ્છાઓ, ઘેલછાઓ વધી જાય અને પછી એ પ્લાનની પણ જરૂર પડે જેના થકી એ અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે એ પ્લાન આ આખા કેસમાં છે સમાજ. હું તમને ભૂતકાળના 1-2 દાખલા આપું જેથી તમને આઈડિયા આવશે કે શા માટે અલ્પેશ ઠાકોર માટે અડધી રાતે આવડું મોટું સંમેલન બોલાવવાની જરૂર પડી. 2-3 સિમ્પલ મેસેજ આ સંમેલનથી ગયા. અલગ અલગ પક્ષના નેતાઓ આવ્યા, મોટા નેતાઓ આવ્યા, વરિષ્ઠ નેતાઓ આવ્યા, પોતપોતાની રીતે પોતાના સ્થાન પર એક ઉચ્ચ હોદ્દા પર હતા એવા લોકો પણ આવ્યા, અને બધાએ સાથે મળીને એક વાતનો આડકતરીને સીધી રીતે એ સ્વીકાર કર્યો કે ઠાકોર સમાજનો નેતા, અમારો નેતા અલ્પેશ ઠાકોર છે. હવે આ કરવાથી અલ્પેશ ઠાકોર તો જે મોટા હતા એ વધુ મોટા થઈ ગયા, એમનું કદ ઓર વધી ગયું. અને જ્યારે સમાજ સાથે હોય ત્યારે શું શું થઈ શકે એ બગદાણાના કેસથી તમને ખબર પડી ગઈ. તમને થોડા પાછળ લઈ જાઓ, થોડા ભૂતકાળમાં લઈ જાઓ. શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના કદ્દાવર નેતા, એક એવા નેતા જેનું નામ પડતા જ મારે ઓળખાણ આપવાની જરૂર ન પડે. શંકરસિંહ વાઘેલાએ જે તે સમયે શક્તિદળ નામથી એક સેના ઊભી કરેલી. આ સેનાનો મુખ્ય ઉદ્દેશ ઘણા બધા હતા.
અને એવડી મોટી સેના ઊભી કરી, એવડું મોટું સંગઠન ઊભું કર્યું કે જેની નોંધ ખૂણે ખાંચરે લેવાવા લાગી. એ સમયે એવું કહેવાતું હતું કે આ શક્તિ દળમાં 1 લાખથી વધારે સભ્યો જોડાઈ ચૂક્યા છે ને જોડાયેલા છે. શક્તિ દળમાં બધાને ભૂરા રંગના કપડાં આપવામાં આવ્યા અને સાથે એક દંડો આપવામાં આવ્યો અને એ આખી સેનાનું ઉપનામ પડી ગયું દંડા સેના. હવે દંડા સેનાની વાત એટલી બધી પ્રસરી અને એટલું મોટું આયોજનબદ્ધ આખું સંગઠનને સેના ઊભી કરવામાં આવી હતી શંકરસિંહ દ્વારા કે જિલ્લામાં પ્રમુખ પણ નિમાઈ ચૂક્યા હતા. આપ વિચાર કરો, અત્યારના શંકરસિંહની સ્થિતિ સાથે ન સરખાવશો. હું એ સમયની વાત કરું છું જ્યારે શંકરસિંહ કોંગ્રેસમાં હતા. પરંતુ કોંગ્રેસમાં જ અંદર ખાને નાનો મોટો એક વિરોધ શરૂ થયો. એ વિરોધ પાછળનું એવું લોજિક આપવામાં આવતું હતું કે શંકરસિંહ આ સેનાનો ઉપયોગ, આ શક્તિદળનો ઉપયોગ શક્તિ પ્રદર્શન માટે કરે છે, પોતાનું કદ વધારવા માટે કરે છે. ને એટલા માટે કોંગ્રેસના જ એ સમયના કેટલાક નેતાઓને એ વાત ખટકતી હતી અને કોંગ્રેસના સતત અંદરખાનેના વિરોધના કારણે શંકરસિંહ વાઘેલાએ શક્તિદળના વિચારને પડતો મૂક્યો એવી ચર્ચા આજે પણ છે. જો કે બાદ કોંગ્રેસ છોડી એનસીપીમાં ગયા ને ત્યારે પણ તેમણે ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે પણ શંકરસિંહ નિષ્ફળ ગયા. હવે આપ વિચાર કરો કે જો શંકરસિંહની એ સેના આજે કાર્યરત હોત તો શંકરસિંહનું આજે કદ કેટલું હોત રાજકીય રીતે. જો શંકરસિંહ પાસે આજે પણ એ સેનાના લાખ સભ્યો હોત તો રાજકીય રીતે શંકરસિંહનું વજૂદ આજે જે છે એનાથી કેટલું અલગ હોત. આ થયો દાખલો એક. હવે એક બીજો દાખલો આપો. હાર્દિક પટેલ યુવા નેતા છે, પાટીદાર અનામત આંદોલન સમિતિ આપ સૌ કોઈ જાણો છો, એક એવું આંદોલન થયું જે ગુજરાતે પહેલાં ક્યારેય નહોતું જોયું. પાટીદારોનું આ આંદોલન જેમાં હાર્દિક એક મુખ્ય ચહેરો બન્યા. એ મુખ્ય ચહેરો બન્યા, જેલ પણ થઈ અને અંતે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ ક્યાંક ખૂણે ખાંચરે એક્ટિવ પણ છે, પરંતુ એના સભ્યો પણ નથી અને એ સંગઠન પણ નથી જે સંગઠન આપણે આંદોલન વખતે જોયું હતું. અને સાથોસાથ ભલે હાર્દિક પટેલ ધારાસભ્ય છે, પરંતુ હાર્દિક પટેલની જે છબી તમે આંદોલન વખતની વિચારોને આજે વિચારો તો એ આંદોલનકારીઓના સપોર્ટ ગયા પછી અથવા તો પાટીદાર અનામત આંદોલન સમિતિના વિખેરાયા પછી આજે હાર્દિક પટેલનું રાજકીય વજૂદ કેટલું છે અને કેવડું છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. આ બે એવા દાખલા છે જેનીથી એ સમજી શકાય કે જો તમારી પાસે એક સેના, એક સમૂહનું બેકગ્રાઉન્ડ હોય તો તમારી રાજકીય સ્થિતિ ક્યારેય પણ વિકટ પરિસ્થિતિમાં ન આવી શકે. અને આ વાત અલ્પેશ ઠાકોર સારી રીતે જાણે છે. અલ્પેશ ઠાકોર એ વાત જાણે છે કે જો સમાજનો સાથ હશે તો જ આપણું રાજકીય વજૂદ કાયમ રહેશે, તો જ આપણું રાજકીય વજૂદ વધશે. અને એટલા માટે પણ કેટલાક એવા લોકો કહી રહ્યા છે કે એટલા માટે પણ આ સંમેલનની અલ્પેશ ઠાકોરને જરૂર હતી. હવે જ્યારે આપણે કેવા રાજ્યમાં બેઠા છીએ, આપણે કેવા ગુજરાતની વાત કરી રહ્યા છીએ જ્યાંની રાજનીતિ સમાજ સાથે હંમેશા જોડી દેવામાં આવે છે. સામાન્ય રીતે નેતા પસંદ કરવાની પ્રક્રિયા એ હોય છે કે જે તમારા માટે લડે, તમારો અવાજ ઉઠાવે, તમારી માટે કામ કરે. પરંતુ આપણે ત્યાં રાજનીતિ એવા પ્રકારે થાય છે કે આ મારા સમાજનો નેતા છે, હવે કેવો છે, કેવા કામ કરે છે, કામ કરી શકવાની ક્ષમતા છે કે નહીં એ બધા મુદ્દા પછીના આવે છે, પરંતુ મારા સમાજનો નેતા છે એટલા માટે હું એને પસંદ કરું છું. આ રાજનીતિની પરિભાષા ગુજરાતની થઈ ચૂકી છે. મને લાગે દેશમાં ઘણી બધી જગ્યાએ, મોટા ભાગની જગ્યાએ આ જ રીતના રાજનીતિની પરિભાષા થઈ ગઈ છે. હવે એ વાત સારી રીતે જાણે છે ને તમે સ્ટેજ ઉપર બલદેવજીથી માંડીને ઘણા બધાને સાંભળ્યા છે કે સમાજ ચલાવવા માટે સત્તા પણ જરૂરી છે. જો રાજનીતિની વાત કરવાની જ નહોતી તો પછી સત્તા જરૂરી છે એવી વાત કરવાની જરૂર શું હતી? એટલે એ વાત તો સાબિત કરે છે કે રાજનીતિની વાત આડકતરી રીતે તો પણ સમાજને એવો સંદેશો આપવામાં આવ્યો કે જો સત્તા હશે તો સમાજનું ઉત્થાન, સમાજનો વિકાસ કરવો એ આસાન થઈ જશે. હવે અલ્પેશ ઠાકોરને આ અભ્યુદય સંમેલન કેટલું ફળે છે તો આવનારો સમય બતાવશે, પરંતુ અલ્પેશ ઠાકોરે સરકારને અને સમાજને બંનેને મેસેજ તો આપી જ દીધો કે ઠાકોર સમાજ એક છે અને હું જ ઠાકોર સમાજનો નેતા છું, હું જ ઠાકોર સમાજનો ચહેરો છું. અને મારે તમને બિલકુલ કહેવાની જરૂર નથી કે ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજના મતોનું મહત્ત્વ કેટલું છે. ઠાકોર સમાજ મતોની દૃષ્ટિકોણથી એ હોદ્દા પર છે કે નિર્ણય લઈ શકે છે કેટલીય સીટ પર
કે નેતા બનશે કોણ? ખેર, હવે આવનારો સમય બતાવશે કે અભ્યુદય થાય છે કોનો. અભ્યુદયનો અર્થ એ થાય છે કલ્યાણ, ઉત્થાન. હવે કોનું કલ્યાણ થાય છે, કોનું ઉત્થાન થાય છે, કોનું ભલું થાય છે, સમાજનું કે સમાજની સાથોસાથ એ નેતાઓનું પણ, જેણે સ્ટેજની ખુરશીઓ ગરમ કરી હતી સંમેલનમાં, હવે તો આવનારો સમય બતાવશે. ખેર, તમારો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.